સદગુરુ મહારાજની જય. મહાન પુરુષોના અનુભવ આપમેળે ગમે એટલું પ્રયત્ન કરીએ સત્ય સાંપડે નહીં, ઉલટાનો આ જીવ ભરમાય. ગમે એટલી મહેનત કરે આપમેળે સદગુરુની સાનિનો આ જીવને કોઈ દિવસ ગતાગમ આવે નહીં, મૂળ મર્મ મળે નહીં. કબીર સાહેબ કહે, એક અંધા ને દૂજા અંધા, અંધા સબ સંસાર. એક નહીં અંધા જોગી ગોરખા, એક નહીં અંધા જોગી ગોરખા, જેને રામ ભજન આધાર. આપમેળે ગમે એટલા પ્રયત્ન કરે અંધારું અંતરનું મટે નહીં, સત્ય સાંપડે નહીં, સતની ઝાંખી થાય નહીં. સદગુરુ કૃપા કરે તો સદગુરુએ કૃપા કરીને બ્રહ્માસ્ત્ર દીધું બળકારી, સેવન કરતા નિજ ભાવથી બેઠા ને જાધારી. ગુરુ મહારાજની કૃપા થાય, બ્રહ્મ તત્વની ઓળખાણ, આત્મતત્વની ઓળખાણ કરાવે તો બધું અંતરનું અંધારું દૂર થઈ જાય. બાકી આપમેળે સુખદેવ મુનિ જો શિવજી મહારાજ પાસેથી વાત સાંભળી, પોપટનું ઈંડું બસડું થઈને ભાગ્યું, શિવજી મહારાજનું ત્રિશૂળ ગયું. અંતે સુખદેવજી મુનિ મહારાજ પ્રગટ થયા અને એમ થયું, મેં શિવજી મહારાજ જે ભવાનીને વાત કરતા હતા એ સત્યની વાત સાંભળી, મૂળ મરમ સાંભળ્યો. હવે મને કોણ રોકી શકે? સાંભળે વાસે લખે કાંઈ ન થાય. સ્વદે સ્વર્ગમાં ગયા અને સ્વર્ગમાં ગુરુજી વિના સ્થાન ન મળ્યા અને પાસા ઠેલાણા. જનકપુરની અંદર એમના પિતા વ્યાસ ભગવાન કહે, તારે સદગુરુ મહારાજનું શરણ જોશે ભાઈ. જનકમુનિ મહારાજ પાસે મોકલ્યા, જનક રાજાને ગુરુ કર્યા, ત્યારે મૂળ મર્મની પ્રાપ્તિ થઈ. કહેવાનો ભાવાર્થ આપણે સાંભળીને વાંચીને કાંઈ પ્રાપ્ત ન કરી શકીએ. એક દૃષ્ટાંત છે. વિસનગરની અંદર એક પાનાસેન નામના શેઠ રહે. જતી સતી બંને ભગવાનના પરમ ઉપાસક રામદેવજી મહારાજના, સદગુરુ મહારાજના બાળક. જ્યારે એમને આંગણે સદગુરુ મહારાજ આવે ત્યારે સત્સંગ, ભજન, પરમાર્થ, પ્રેમ ભાવ અને નિષ્ઠા રહેણી કહેણીનું પાલન કરી એમના ગુરુ મહારાજ ગંગાને કિનારે પર્ણકુટિકા બાંધીને રહે છે. સમય જતાં એમના ઘરના માતા વિદાય લીધી. અંતે સમય જતાં પાનાસન શેઠ પથારીએ પડ્યા. બે દુકાનો હાલે. પાના શેઠને બે દીકરાઓ અને બે દીકરીઓ. બંને દીકરીઓ સાસરે, બંને દીકરાઓ ત્યાં રહે. દીકરાના વહુ અને ત્યાં બહુ ભગવાનની દયા કર્મ કરે અને પોતાનું ગુજરાન ચલાવે છે. સમય જતાં પાનાસન શેઠને બીમારી લાગુ પડી. જવાનો સમય આવ્યો. બીમારીનું નામ હોય સિવાય ગમે એને નામ વિના નાશ નથી. માટે સમય આવ્યો જવાનો. પથારીએ પડ્યા. છોકરાઓને કહે, કાગળ અને પેન આપો. છોકરાઓ કાગળ અને પેન આપે છે ને અંદર પાનાસન શેઠ લખે છે, હે દીકરાઓ, મેં આખી જિંદગી મહેનત કરી છે, ધર્મનું પાલન કર્યું છે, સદગુરુ મહારાજના શરણની સેવા કરી, પ્રેમ ભાવ સત્સંગ ભજન આપણે આંગણે કરજો. અને જેમ મારી પાસે કાંઈ મૂડી છે એ આ કાગળમાં હું લખું છું. પૂર્ણિમાની મધરાત્રિએ આપણા આંગણાની અંદર જે શિવાલય છે એના ઈંડાની અંદર મેં અમૂલક મણી, રોકડ રકમ, સોના ચાંદીના દાગીનાઓ દાટ્યા છે. તે મારા ગયા પછી ભગવાનનું સ્મરણ ભજન કરજો, પરમાર્થ કરજો અને લઈ લેજો. બંને ભાઈઓ ભાગ પાડી બેનને પણ આપજો. દસ્તખત પાનાસન કર્યું ને પ્રાણ ખેરું ઉડી ગયું છે. બંને દીકરાઓના વહુ રો કકળાટ કરે છે. આપણે માથેથી હાથ ગયો હોય. તમે હોય તો પિતાના માર્ગદર્શન હેઠળ જીવે છે. જે બાળકો ચાલે, જે એના પરિવાર ચાલે, એને કોઈ દે કષ્ટી ન પડે. ગમે તે હોય, પોતાના પિતાના કયામાં હાલે તો એને વિપત્તિ આવે જ નહીં. છોકરાઓને આંગણે 12મા લગી ભજન, સત્સંગ, હરિહર, સાધુ સંતોના મેળાવડા બહુ આનંદ કર્યો.
એમના ગુરુ મહારાજ ક્યાં હતા તો ખ્યાલ ન આવ્યો, એટલે એ બાકાત રહી ગયા. કારજ પૂરું થયું. દીકરાઓએ બેનને કીધું, આ બેનની દુકાન છે, બેન તારી ઉશીના ઉધાર રોકડ રકમ તો કાંઈ હતી નહીં. ઉશીના ઉધાર લઈ એણે કારજ કર્યું, પરમારથ કર્યો. બધાએ પોતપોતાને આંગણે સગા સંબંધી ગયા છે. વળતી રાતે બંને જણાએ વિચાર કર્યો કે હવે આપણી પાસે કાંઈ છે નહીં અને માથે દેણું થઈ ગયું, માટે આપણે ઈંડાની અંદરથી જે બાપુજીએ રકમ કાઢી લઈએ. આ દ્રષ્ટાંત કહેવા એમ માગે છે, લખેલું વાંચેલું કોઈ દિવસ ફળી શુદ્ધ થાય નહીં. બંને દીકરાઓએ ઈંડું પાડ્યું શેઠું. ઈંડાની અંદરથી રેત અને સૂનો નીકળ્યો. કાંગા થઈ ગયા બંને દીકરાઓ. ઈંડાનું 17 તોડી નાખ્યું, દિવાલો તોડી નાખી અને આખા મંદિરના પાયા લગી તોડી નાખ્યું છે. કાંઈ નીકળ્યું નહીં. બંને રોકકળાટ કરે, બાપુજીએ આમ શા માટે કર્યું છે? આપણે કીધું હોત તો કાંઈ છે નહીં તો આપણે ક્યાં કાંઈ આવો મોટો ખર્ચો કરવાના હતા. બંને દીકરાઓ હાવ કંગાલ બની ગયા. સમય જતાં એમને ત્યાં ભજન સત્સંગમાં જે સાધુ આવેલા તે ગંગાને કિનારે ગયા ને એને વાત એમના ગુરુ મહારાજ હતા તેને કર્યું. વિસનગરની અંદર એક શેઠ હતા પાનાસન, એને આંગણે 12 દિવસ મજા કરી. બહુ પરમારેથી છોકરાઓ. પાનાસનનું નામ પડ્યું ને એમના ગુરુ મહારાજને એમનો બાળક યાદ આવ્યો કે મારે જવું જ જોશે, વિસનગર આવેશ. દીકરાઓને આવીને કહે છે, ભાવિ પ્રબળ છે ભાઈ, વિધિના વિધાનની આગળ કોઈ ભગવાન રામનું નથી આલ્યું. જવાનું એ સાસુ છે, કર્મ અનુસાર બધા આવે ને જાય, પણ એમની નજર ફળીના શિવાલયની અંદર ગઈશ. એ તો બધું ભગવાને ધાર્યું એમ થાય, પણ આ તમારા ફળીની અંદર જે શિવાલય હતું એ કેમ પડી ગયું છે? ત્યારે દીકરાઓ રોકકળાટ કરવા લાગ્યા. મહારાજ, અમારા બાપુએ અમને અવળે રસ્તે ચડાવી દીધા, આમ કરશું, આમ મોટો ખર્ચ કર્યો, અમારે કરજ થઈ ગયું, અમારી પાસે કાંઈ રહ્યું નહીં. દીકરાઓ કહે, તમારા બાપુજી ગુરુમુખી હતા, કોઈ દિવસ ખોટું બોલે નહીં. ન હોય તો કાંઈ નહીં, પણ ખોટું ન બોલે. લાવો કાગળ વાંચો. ગુરુ મહારાજે એમના વાંચ્યો છે. આપણા ફળીની અંદર જે શિવાલય છે, પૂર્ણિમાની મધરાત્રિએ એના ઈંડાની અંદર અમૂલક રતન, ઓહો, રોકડ રકમ, સોના ચાંદીના દાગીના જાટા લખી દત્તકત પાનાસન. ગુરુ મહારાજ વિચાર કરે, મારો બાળક ખોટું લખે નહીં. એને દીકરાઓને એમ કીધું, આ જે પાયા બાંધેલા છે એની ઉપર એવું ને એવું શિવાલય બનાવો ને ઈંડું ચડાવી દો, આગલી પૂર્ણિમાની રાત્રિએ હું આવીશ. પણ બાપજી, અમારી પાસે કાંઈ રહ્યું નથી. 500 દોકડા આપ્યા છે, આલ્યો. તમારા બાપુજીએ મને બહુ આપ્યું છે, કદાચ કાંઈ નીકળે તો મને ભેટમાં આપજો, નહીંતર મારા શિષ્ય લેખે હું વાપરું છું. આવું કહી એમને ગુરુ મહારાજે વિદાય લીધી. સવારે કડિયા બોલાવ્યા, જેવું હતું એવું શિવાલય હાજરું. 15 દિવસે શિવાલય પૂરું થયું, માથે ઈંડું ચડાવ્યું છે જેવું હતું તેવું. અને પૂર્ણિમા જેદી આવી તેદી એમના ગુરુ મહારાજ પધાર્યા. ગુરુ મહારાજ આવીને રાતના ભજન સત્સંગ રાખ્યો. રાતનીના 12 વાગ્યા 11 વાગે પૂર્ણાહુતિ કરી. સુખરાત કરો ભાઈ, બધાને આંગણે પ્રસાદી વેસાણીશ. રાત્રિના 12 વાગ્યા. એમના ગુરુ મહારાજ કહે છે, તિક્કમ લાવો અને મારી સાથે આવો. પૂર્ણિમાની મધરાત્રિએ જ્યાં ઈંડાનો પડછાયો પડતો હતો ત્યાં ખોદવાનું કીધું તો અમૂલક રોકડ રકમ, દાગીના, સોના ચાંદીના ઘરેણાં અને અઢળક નાણું નીકળ્યું. એમના પિતાએ મહેનત કરીને કમાણી જે કરી હતી. છોકરાઓની આંખમાં આંસુ આવી ગયા. આપણે આપણા પિતાને ખોટા માન્યા. આપણી અજ્ઞાનતાને કારણે આપણે ગુરુ વિમુખ છીએ. ગુરુ મહારાજની એવું જ્ઞાન હોય છે અગમ, ગુરુગમ જ્ઞાન હે ગહેરાન, ઝટપટ સમજ મેં આવત નહીં, બિના શરણ સદગુરુ આનો ભેદ કોઈ પાવત નહીં. ગુરુ મહારાજના શરણની અંદર દીકરાઓ પડી ગયા. એમને એની પાસેથી ઉપદેશ લીધો. હે મહારાજ, અમારી ભૂલ થઈ ગયા. કહેવાનો ભાવાર્થ કદાચ વાંચેલું હતું કે આપણા ફળીની અંદર જે શિવાલય છે, શિવાલયની પૂર્ણિમાની મધરાત્રે આપણે ઈંડાની અંદર અમૂલક વસ્તુ દાટી છે, પણ ગુરુ ગમ ન હોય ત્યાં લગી પરિપૂર્ણ સમજાય નહીં. આવી વાતો બધી ગુરુમુખીની છે. માટે
ગુરુ વિના તો કોઈનો પાર ન આવે, એમ કહે શિવને ઉમાથી પુરાય. જી ગુરુ દેવલ કા દેવતા, ગુરુ મહારાજ દયાળુ દેવતા, દેવન કા દેવ. રામ કૃષ્ણ જેવા અવતારી પુરુષોએ કરી સદગુરુ શરણની સેવ, કરી સદગુરુ શરણની સેવ.